આજરોજ કચ્છ જિલ્લા NSU દ્વારા નીટનું પેપર જે રદ કરવામાં આવ્યું તે બાબતે આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. કારણ કે આ પ્રથમવાર બનતી કોઈ ઘટના નથી, વારંવાર આ ઘટના બનતી હોય છે. 2024માં આપણે જોઈએ તો પણ નીટનું પેપર ફૂટી ગયું હતું ને ક્યાંક પરીક્ષા રદ કરવામાં આવી હતી. વારંવાર બનતી આ ઘટનાઓ હોય છે. આના કારણે લાખો વિદ્યાર્થીઓનું સપનાઓ તૂટી જતા હોય છે. તેમના વાલીઓ પેટે પાતા બાંધીને તે લોકોને ભણાવતા હોય છે. એક ઉમ્મીદ એવી હોય છે કે તેમનો દીકરો, તેમની સંતાન આગળ જે ડૉક્ટર બનશે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવલ કરશે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં આવી ઘટના બનતી હોય છે ત્યારે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક માનસિક તણાવમાં આવી જતા હોય છે અને ડિપ્રેશનમાં આવી જતા હોય છે. આના કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતી રહ્યો છે. તેના કારણે આજે તમે રજૂઆત કરવા આવ્યા હતા કે જેટલા પણ આના ઉપર સંડવાયેલા છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને તટસ્થપણે તપાસ કરવામાં આવે. ઉપરથી કરીને નીચે સુધી જેટલા પણ સંડવાયેલા છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને એક દાખલો એવો બેસાડવામાં આવે જેથી કરીને અપરાધીઓ સવાર વિચારે કોઈ પેપર લીક કરતાં પહેલાં. કારણ કે આ હવે કોમન થઈ ગયું છે. વારંવાર પેપર ફૂટ્યા કરે છે, અપરાધી પકડાય છે અને જામીન ઉપર છૂટા ફરતા હોય છે. તેને કારણે આ લોકોને એક પ્રોત્સાહન મળી રહ્યું છે. અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે આ પેપર ફૂટવામાં નથી આવ્યું, ક્યાંક ને ક્યાંક ફોડવામાં આવ્યું છે. પોતાના મળદિયાઓને સાચવવા, ક્યાંક ને ક્યાંક પોતાના લાગતા વળગતાઓને સાચવવામાં પૈસાના જોરે આ ડિગ્રી વેચવામાં આવી રહી છે. અને આ એક મહત્ત્વની એવી ડિગ્રી હોય છે જેના કારણે સમગ્ર દેશનો સ્વાસ્થ્ય, લોકોનું સ્વાસ્થ્ય તેની સાથે જોડાયું હોય છે. આમાં લાપરવાહી બિલકુલ પણ NSU ચલાવી નહીં લેવામાં આવે. જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે તે લોકો સાઈડમાં રહી જાય છે અને પૈસાના જોરે નકલી ડિગ્રી મેળવીને આ લોકો ડૉક્ટર અને બની જતા હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને સમગ્ર દેશને ખૂબ નુકસાન જઈ રહ્યું છે.